સુરતમાં લિંબાયતમાં ગઈકાલે યુવકની હત્યાનો જે આખો મામલો છે, માસીના દીકરાએ જ મિત્ર સાથે મળી હત્યાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપીઓને ઝડપી હાથ ધરી છે કાર્યવાહી. નાસ્તાના રૂપિયા બાબતે ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બાબત ઉગ્ર બની જતા હત્યામાં પરિણામી હતી. પોલીસે આરોપી દિવ્યદાસ પાટીલ અને સની હલવાઈની ધરપકડ કરી છે. તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો, તેમજ મૃતક અરુણ પાટીલ પણ રીઢો ગુનેગાર હતો. ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા. આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે. અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે. તો જે ભોગ બનનાર છે એણે પણ એને કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવા આવીશ. અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું. આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ. અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી. પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા.